રાષ્ટ્રભાવનાના પ્રતીક સમા વંદે માતરમ ગીતની 150મી વર્ષગાંઠની ઉજવણી ધોરાજીમાં ગૌરવભેર કરવામાં આવી હતી। નગરપાલિકા દ્વારા આઝાદીના આ ગાનના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં ધારાસભ્ય મહેન્દ્ર પાટલિયા, નગરપાલિકાના પ્રમુખ પાયલ ધોળકિયા, ભાજપના અગ્રણી વી.ડી. પટેલ સહિત શાસક પક્ષના નેતાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ અવસર પર નગરપાલિકાના કર્મચારીઓ અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। સૌએ દેશભક્તિના માહોલમાં સ્વદેશી વસ્તુઓ અપનાવવાના અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવાના શપથ લઈને રાષ્ટ્રપ્રેમનો સંદેશો મજબૂત કર્યો હતો। આજરોજ સમગ્ર દેશમાં વંદે માતરમ ગીત ની 150મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે। તેના ભાગરૂપે આજે ધોરાજીમાં પણ વંદે માતરમ ગીતની વર્ષગાંઠ નિમિત્તે નગરપાલિકા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું। તમામ કર્મચારીઓ, આગેવાનો, નિમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ, યુવાનો, ભાઈઓ બહેનો દ્વારા સામૂહિક વંદે માતરમ ગાન કરવામાં આવ્યું। આજનો દિવસ એક ઉર્જાવાન દિવસ છે એમ કહી તો ચાલે। વંદે માતરમનો ટૂંકો અર્થ એટલો જ છે, હે ભારત માતા, હું તને નમન કરું છું। આ ભારત માતા ઉર્જાવાન છે, એમાં અગાઢ શક્તિ પડેલી છે, કેટલી બધી ઉર્જા પડેલી છે, એ જ આપણા માટે પ્રેરણાનું સ્ત્રોત છે। એવો ભાવ આ વંદે માતરમ ગીતનો નીકળે છે। 1875માં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા એની આનંદ મઠ નવલકથાની અંદર આ ગીત એને મૂકેલું છે અને એની રચના બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ કરેલી છે। આજે જ્યારે 1857ના બળવા પછી જે આઝાદી ચળવળમાં નિષ્ફળતા મળી, ત્યાર પછી વંદે માતરમ ગીતની રચના 1875માં થઈ। 1896માં એ ગાન રવિન્દ્રનાથ ટાગોર દ્વારા ગવાયું। ત્યાર પછી સમગ્ર દેશવાસીઓ, સમગ્ર આઝાદીના ચળવળકારો દ્વારા વંદે માતરમ એના માટે પ્રેરણાનું સ્ત્રોત બન્યું અને આઝાદીની ચળવળમાં બધા એક સત્તાથી બંધાયા અને મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આપણે આઝાદી મળી।